નમસ્કાર દોસ્તો, અનામી એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું એકવાર ફરીથી હાર્દિક સ્વાગત છે. આપણે અગાઉનો જે વિડીયો હતો તે 50 પ્રશ્ને સ્ટોપ કરી દીધો હતો. જીસીએસઆર ભાગ 2 પગારના નિયમોનો. એમાં 2 ભાગ પાડ્યા હતા. તેમાં પાર્ટ એમાં આપણે 1 થી 50 પ્રશ્નો લીધા હતા અને હવે પાર્ટ બીમાં આપણે 51 થી 100 પ્રશ્નો લઈશું જીસીએસઆરના. તો આપણે વધારે ટાઈમ વેસ્ટ નથી કરતા, જીસીએસઆર પાર્ટ 2 બી શરૂ કરીએ પ્રશ્ન નંબર 51થી. દોસ્તો, વિડીયો શરૂ કરતાં પહેલાં આપ જો અમારી યુટ્યુબ ચેનલ પર નવા હો તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને હા, વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. પ્રશ્ન નંબર 51 કે વધુ મહત્ત્વની ફરજોવાળી જગા પર કામચલાઉ વ્યવસ્થા તરીકે બઢતી આપવામાં આવે ત્યારે પગાર કયા નિયમ મુજબ નક્કી થાય છે? તો જ્યારે કામચલાઉ વ્યવસ્થા તરીકે બઢતી આપવામાં આવે ત્યારે નિયમ નંબર 11 અને એનો પેટા નિયમ 3 એ મુજબ પગાર ધોરણ નક્કી થાય છે. પરંતુ જો અહીંયા કન્ફ્યુઝન ક્રિએટ કરે એવું છે, જો આ કામચલાઉ વ્યવસ્થા છે એની જગ્યાએ લખ્યું હોય કે સામાન્ય ક્રમની બઢતી, તો તમારો જવાબ બદલાઈ જશે અને નિયમ નંબર 11 અને તેનો પેટા નિયમ 1 જવાબ આવશે. આ કામચલાઉ વ્યવસ્થા લખ્યું હોય તો નિયમ નંબર 11નો પેટા નિયમ 3 બરાબર છે, પરંતુ સામાન્ય ક્રમની બઢતી હોય તો નિયમ નંબર 11 અને તેનો પેટા નિયમ 1. આટલું યાદ રાખજો. કામચલાઉ બઢતીને ત્યારબાદ સામાન્ય ક્રમની બઢતીમાં ફેરવવામાં આવે ત્યારે પગારની નવેસરથી સમીક્ષા કરી શકાય છે. અને વિધાન નંબર 2 કે બઢતીના હુકમમાં તે કામચલાઉ છે કે સામાન્ય ક્રમની છે તે જણાવવું. આ પણ અનિવાર્ય છે જણાવવું. તો આપણે ઓપ્શન સી સાચો જવાબ થશે કે 1 અને 2 બંને સાચા. જ્યારે પગાર નિયમ 12(1) ખ મુજબ નક્કી થાય ત્યારે ત્યાર પછીનો ઇજાફો કેટલા માસની સેવા બાદ મળે છે? તો તમારી 12 માસની સેવા થઈ જાય ત્યારબાદ ઇજાફો મળતો હોય છે પગાર નિયમ 12(1) ખ મુજબ. પછી પ્રશ્ન નંબર 54, બઢતી બાદ આપવામાં આવેલો પગાર નિર્ધારણનો વિકલ્પ કેવો ગણાય છે? તો તે ફાઇનલ ગણાય છે, એટલે કે આખરી ગણાય છે. વધુ મહત્વની ફરજો કે જવાબદારીવાળી ન હોય તેવી, સમજો, વધુ મહત્વની ફરજો કે જવાબદારીવાળી ન હોય તેવી, અહીંયા ન હોય લખ્યું છે, ન હોય તેવી બીજી જગા પર નિમણૂક વખતે પગાર કયા નિયમ હેઠળ નક્કી થાય છે? તો નિયમ નંબર 13 હેઠળ તે નક્કી થાય. આ નિયમો ખૂબ જ મહત્વના છે, તમારે યાદ રાખવાના છે. જો નવી જગાના પગાર ધોરણમાં જૂની જગાના પગાર સમાન તબક્કો ન હોય તો તફાવતની રકમ કયા સ્વરૂપે મળે? તો તમને તે અંગત પગારના સ્વરૂપે મળતી હોય છે. તે તફાવતની રકમ હોય છે તે તમને અંગત પગાર સ્વરૂપે મળતી હોય છે. પ્રશ્ન નંબર 57, મહેકમમાં ઘટાડાને કારણે નીચલી જગા પર નીમવામાં આવતા કર્મચારીને કયા નિયમની જોગવાઈ લાગુ પડતી નથી? પાછળ નથી આપ્યું છે. તો મહેકમમાં જે ઘટાડો થાય તેની કારણે જે નીચલી જગા પર આપણે કર્મચારીઓ નિમ્યા હોય એમને કયા નિયમની જોગવાઈ લાગુ પડતી નથી? તો નિયમ નંબર 13ની જોગવાઈ તેમને લાગુ પડતી નથી, એટલે કે ઓપ્શન બી. પછી સંવર્ગ બહારની એટલે કે એક્સ કેડર જગા પરથી મૂળ જગા પર પરત આવતા કર્મચારીના પગાર અંગે કયું વિધાન સાચું છે? તો તેને હંમેશા ઊંચો પગાર મળે છે. તેનો પગાર મૂળ જગા પર મળતા પગાર કરતાં વધુ ન હોવો જોઈએ. તેને નવો ઇજાફો મળે કે તેનો ધારણાધિકાર રદ થાય. તો ઓપ્શન બી આપણો સાચો જવાબ છે કે તેનો પગાર મૂળ જગા પર મળતા પગાર કરતાં વધુ ન હોવો જોઈએ. પછી પોતાની વિનંતીથી અલગ સંવર્ગની નવી જગા પર નિમણૂક પામનાર વ્યક્તિને કયો પ્રારંભિક પગાર મળે છે? તો નવી જગાનો અધિકતમ પગાર હોય તે તેને મળતો હોય છે. પ્રશ્ન નંબર 60, અજમાયશનો સમયગાળો 1 વર્ષથી વધુ હોય અને તે સફળતાપૂર્વક પૂરો થાય ત્યારે અજમાયશી સમયને કેવો ગણવામાં આવે છે? તો તેને ઇજાફાપાત્ર સમય ગણવામાં આવતો હોય છે. સ્ટેપિંગ અપ એટલે શું? તો જુનિયરના પગારને આધારે સિનિયરનો પગારનો વધારો કરવો તેને સ્ટેપિંગ અપ કહેવાય છે. જુનિયરનો જે પગાર હોય તેના આધારે સિનિયરના પગારનો વધારો કરવો એટલે સ્ટેપિંગ અપ કહેવાય છે. સ્ટેપિંગ અપના લાભ માટે કઈ શરત અનિવાર્ય છે? તો સિનિયર અને જુનિયર એક જ સંવર્ગના હોવા જોઈએ.
આ હોવા જોઈએ. બંને નીચલી અને ઉપલી જગાઓ સમાન હોવી જોઈએ અને પગારની વિસંગતતાના નિયમોને કારણે એ લોકોની વચ્ચે જે પગારની વિસંગતતા હોય તે નિયમોને જે તે સમયે એમના નિયમો હોય તે નિયમના કારણે હોવી જોઈએ. તો હા, આપણો સાચો જવાબ છે કે ઉપરની તમામ શરતો એ અનિવાર્ય છે. પછી નીચેના નિયમ એટલે કે નેક્સ્ટ બિલો રૂલનો લાભ કોને મળવાપાત્ર નથી? તો તે મુદ્દતી જગાનો જે ધારક હોય તેને મળવાપાત્ર હોતો નથી. નવી નિમણૂક સમયે જો નોકરીમાં વાસ્તવિક તૂટ કેટલા કલાકથી વધુ ન હોય તો તે સળંગ ગણાશે, તો તે 24 કલાકથી વધુ ન હોય તો સળંગ ગણાશે. નવી નિમણૂક માટે એક મથકેથી બીજા મથકે જતી વખતે વાસ્તવિક તૂટની ગણતરીમાં શું બાદ કરવામાં આવે છે? તો માત્ર રવિવારની રજા, માત્ર જાહેર રજા કે મુસાફરીનો મહત્તમ સમય, આ તમામે તમામ બાદ કરવામાં આવતું હોય છે. જગાના પગાર ધોરણમાં ફેરફાર થતાં નવો પગાર નક્કી કરવા માટે કેટલા સમયમાં વિકલ્પ આપવો પડે છે? તો 2 માસમાં આપવો પડે છે. જો કર્મચારી નિર્ધારિત સમયમાં પગાર ધોરણનો ફેરફારનો વિકલ્પ ના આપે તો શું ગણવામાં આવશે? તો એવું ગણવામાં આવશે કે કર્મચારીએ નવું ધોરણ આપોઆપ પસંદ કરી લીધું છે. પ્રશ્ન નંબર 68. શિક્ષાત્મક રૂપે નીચલી જગાએ ઉતરનાર અધિકારી કયો પગાર મેળવવાની છૂટ આપી શકે છે? તો નીચલી જગાના અધિકતમથી વધુ ન હોય તેવો, ઓપ્શન બી. પછી પાયરીનો પ્રશ્ન કે પાયરી ઉતારનો હુકમ આપતા અધિકારીએ નીચેનામાંથી કઈ બાબત જણાવવી અનિવાર્ય છે? તો મુદ્દત અને અસર, ભવિષ્યના ઇજાફા પર અસર, પાયરી ઉતારાનો તબક્કો અને ઉપરની તમામ બાબત જણાવવી અનિવાર્ય છે. પછી 70 નંબરનો પ્રશ્ન, પાયરી ઉતારના જોડકા છે. તો મુદ્દત તો વર્ષ અને માસમાં દર્શાવવી, એટલે પહેલું વાય સાથે સંલગ્ન છે. તબક્કો રૂપિયામાં દર્શાવવો અને રજાની અસર મુદ્દતમાં સમાવેશ થશે કે નહીં તે સ્પષ્ટ કરવું. અહીંયા આપણો સાચો જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 71. જો પાયરી ઉતારાના હુકમમાં ભવિષ્યના ઇજાફાને અસર થશે નહીં તેમ હોય તો મુદ્દત પૂરી થયે કયો પગાર મળે? તો રાબેતા મુજબ જે મળવાપાત્ર હોય તે. પ્રશ્ન નંબર 72. આપેલા વિધાનો ચકાસો. કોઈપણ કર્મચારીને શિક્ષા તરીકે કાયમ માટે નીચલા તબક્કે ઉતારી શકાશે નહીં. સાચી વાત છે, ના ઉતારી શકાય. અને વિધાન નંબર 2 કે પાયરી ઉતાર દરમિયાન કર્મચારીનો પગાર તે તબક્કે સ્થાયી રહેશે. હા, સ્થાયી રહેશે. તો એ અને 2 બંને સાચા છે. ક્ષતિપૂર્ણ બઢતી કે નિમણૂક જો કર્મચારીએ આપેલી ખોટી માહિતીને કારણે હોય તો વસૂલાત કરવી, ખાતાકીય કાર્યવાહી કરવી, ઓપ્શન સી એ અને બી. હા, તો એ અને બી બંને કરવું પડે. મૂળ પગારમાં વધારો થતાં કર્મચારીના અંગત પગારમાં શું થાય છે? તો વધારા જેટલો ઘટાડો થાય છે. મૂળ પગારમાં વધારો થાય તો કર્મચારીના અંગત પગારમાં વધારા જેટલો ઘટાડો થાય. તાલીમ કે પ્રશિક્ષણ માટે પ્રતિનિયુક્તિ પર ગયેલ કર્મચારીના પગાર માટે કોનું પ્રમાણપત્ર જરૂરી છે? તો સક્ષમ સત્તાધિકારીનું, ઓપ્શન બી. ઇજાફો અટકાવવાનો હુકમ કરતી વખતે કઈ બાબત સ્પષ્ટ કરવી જોઈએ? અટકાવવાની મુદ્દત અને ભાવિ ઇજાફા પરની અસર, એટલે કે ઓપ્શન સી. ઇજાફા માટે ગણતરીમાં લેવામાં આવતી સેવામાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? અજમાયશી તરીકેની ફરજ, અસાધારણ રજા સિવાયની બધી રજા, પ્રશિક્ષણનો સમય. તો ઉપરના તમામનો સમાવેશ થાય છે, એટલે કે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 78. તબીબી કારણસર લીધેલી અસાધારણ રજા ઇજાફા માટે વધુમાં વધુ કેટલી ગણી શકાય? તો સમગ્ર નોકરીમાં તે 1 વર્ષ જેટલી ગણી શકાય છે, ઓપ્શન સી. ઊંચી જગા પરની કાર્યવાહી સેવા નીચલી જગામાં ઇજાફા માટે ગણવા કોનું પ્રમાણપત્ર જોઈએ? તો સક્ષમ સત્તાધિકારીનું. રજા કે હાજર થવાનો સમય પૂરો થતાં ફરજ પર હાજર ન થાય તો તે સમયનું શું થાય? તો તે ઇજાફા માટે ન ગણાય, ઓપ્શન બી. સ્થગિત ઇજાફો કયા પગાર ધોરણો વચ્ચેના કર્મચારીને મળે છે? સ્થગિત ઇજાફો કયા પગાર ધોરણો વચ્ચેના કર્મચારીને મળે છે? તો ₹6500થી 10,500થી 18,400થી 22,400 વચ્ચેના જે કર્મચારીઓ હોય, આ પગાર ધોરણના જે વચ્ચેના કર્મચારીઓ હોય તેમને સ્થગિત ઇજાફો મળતો હોય છે. પ્રશ્ન નંબર 82. સ્થગિત ઇજાફો વધુમાં વધુ કેટલા મળવાપાત્ર થાય છે? સ્થગિત ઇજાફો વધુમાં વધુ
કેટલા મળવાપાત્ર થાય છે? તો 3 મળવાપાત્ર થાય છે. સ્થગિત ઇજાફાનો દર કેટલો રાખવામાં આવ્યો છે? તો તે આપણો જે છેલ્લો ઇજાફો હોય તેના દર જેટલો રાખવામાં આવેલો છે, છેલ્લા ઇજાફાના દર જેટલો. આપેલા વિધાનો ચકાસો. પ્રશ્ન નંબર 84 કે સ્થગિત ઇજાફો પેન્શનની ગણતરી માટે ધ્યાને લેવાય છે? હા, લેવાય છે. અને વિધાન 2 સ્થગિત ઇજાફો મોંઘવારી ભથ્થા માટે પગાર તરીકે ગણાતો નથી. ખોટી વાત છે, તે ગણાય છે. એટલે અહીંયા માત્ર એક સાચું. શિક્ષાત્મક હુકમ રદ થાય ત્યારે પગારનું નિયમન કેવી રીતે થાય છે? તો હુકમ ન થયો હોય તો જે મળત તે અને મળેલ પગારનો તફાવત તે રીતે થાય છે. પાછલી અસળંગ 7.5 વર્ષથી 10 વર્ષની સેવા માટે કેટલા ઇજાફા આપી શકાય? અહીં અસળંગ વાત કરી છે, અસળંગ, સળંગ નથી. તો તેના માટે 2 ઇજાફા આપી શકાય. જો 2 જગાનો હવાલો સોંપાય અને એક જગા બીજી જગાના તાબા હેઠળની હોય તો વધારાનું મહેનતું ન મળે. 2 જગાનો તમને હવાલો સોંપાયો હોય અને એક જગ્યા બીજી જગ્યાના તાબા હેઠળની હોય તો વધારાનું મહેનતાણું ન મળે. પ્રશ્ન નંબર 88 કે વધારાની જગાના હવાલા માટે મળતું મહેનતાણું કયા નામે ઓળખાય છે? તો તે વધારાનો પગાર અથવા ખાસ પગાર તરીકે ઓળખાતું હોય છે. સમકક્ષ જગાના વધારાના ચાર્જ માટે સંભાવિત પગારના કેટલા ટકા મળે છે? તો તે 5% મળે છે. પ્રશ્ન નંબર 90 કે ઉપલી જગાના વધારાના ચાર્જ માટે સંભાવિત પગાર કેટલા ટકા મળે છે? તો 10% મળતો હોય છે. આ બેમાં ભૂલ ના કરતો. સમકક્ષ જગ્યા હોય તો 5%, ઉપલી જગ્યા હોય તો 10%. પ્રશ્ન નંબર 91 રજાના કારણે ખાલી પડેલી જગાનો વધારાનો હવાલો વધુમાં વધુ કેટલા સમય માટે આપી શકાય? તો તે વધુમાં વધુ 12 માસ માટે આપી શકાય. સતત કેટલા વર્ષ સુધી ખાલી પડેલી જગા માટે ચાર્જ એલાઉન્સ મંજૂર ન થઈ શકે? તો તે સતત 3 વર્ષ માટે ખાલી પડી રહેલી હોય તો તેના માટે ચાર્જ એલાઉન્સ મંજૂર ન થઈ શકે. પછી આપેલા વિધાનો ચકાસો. વિધાન નંબર 1 કે વધારાનો પગાર મોંઘવારી ભથ્થું મેળવવા માટે પગાર ગણાશે નહીં. વધારાનો પગાર હોય તે મોંઘવારી ભથ્થું મેળવવા માટે પગાર ગણાશે નહીં તો સાચી વાત છે, તે ના ગણાય. અને વિધાન નંબર 2 વધારાના હવાલા માટે પશ્ચદર્વતી અસરથી મંજૂરી આપી શકાશે નહીં તો સાચી વાત છે, ના આપી શકાય. એટલે બંને સાચા છે. ઓપ્શન બી આપણો સાચો જવાબ થયો. 15 દિવસ સુધીના ફરજિયાત રોકાણને નિયમિત કરવાની સત્તા કોની પાસે છે? તો વહીવટી વિભાગ પાસે છે. પ્રશ્ન નંબર 95 કે 12 માસ સુધી કાર્યકારી નિમણૂકો કરવાની સત્તા કોની પાસે છે? તો ખાતાના તમામ વડાઓ પાસે છે. પેન્શન મંજૂર કરવાની સત્તા વર્ગ 3 અને 4ના કર્મચારીઓ માટે કોની પાસે છે? તો તે નિમણૂક અધિકારી પાસે છે. ઇજાફો અટકાવવાની અનિયંત્રિત સત્તા કોની પાસે છે? તો તે પણ તમામ ખાતાના વડાઓ પાસે છે. પ્રશ્ન નંબર 98 યોગ્ય જોડકાઓ જોડો. વિભાગ અને ખાતાના વડા આ તો તમને આવડવું જ જોઈએ. નાણાં વિભાગ, વીમા નિયામક, શિક્ષણ વિભાગ તો NCC નિયામક અને મહેસૂલ વિભાગ તો રાહત નિયામક. એટલે અહીંયા ઓપ્શન એ આપણો સાચો જવાબ થશે. મુખ્ય વિદ્યુત નિરીક્ષક કયા વિભાગ હેઠળના ખાતાના વડા છે? તો ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ. પ્રશ્ન નંબર 100 કે ગ્રામ વિકાસ કમિશનર કયા વિભાગ હેઠળ આવે છે? તો પંચાયત, ગ્રામ, ગૃહ નિર્માણ અને ગ્રામ્ય વિકાસ. દોસ્તો અહીંયા આપણા 100 પ્રશ્નો પૂરા થાય છે. અહીંયા 101મો પ્રશ્ન તમારા માટે કે આ વિડીયો તમને કેવો લાગ્યો? ખૂબ સારો, મધ્યમ કે બકવાસ? આનો જવાબ તમારે મને કોમેન્ટમાં આપવાનો છે. અને હા, આ જે પુસ્તિકા છે પગારની, આપણે હાલ જે ભણી રહ્યા છીએ પગાર નિયમો, આ થોડી વિસ્તૃત છે. તો આમાંથી હજી પણ મને એવું લાગે છે કે બીજા 101 જેવા MCQs નીકળી શકે. જો નીકળશે અને સ્ટાન્ડર્ડ લેવલના હશે તો હું તમારા માટે ચોક્કસથી લઈને આવીશ. અને જો નહીં નીકળે તો આપણે ત્રીજા નંબરની જે પુસ્તિકા છે તે આપણે લઈ લઈશું. અહીંયા વિડીયો આપણે સમાપ્ત કરીએ છીએ.
તો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, દોસ્તો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અમે તમારા માટે બીજા આવા અનેક વિડીયો લાવતા રહીશું. ત્યાં સુધી ટેક કેર. મળીશું એક નવા વિડીયો સાથે. આવજો.